હમણાં બાપ દીકરો બે બેઠા હતા, છોકરો કે બાપાને બાપા મારે કે રાજકારણમાં જવું. તેને બાપા કે આપણું કામ નહીં, કે આપણે એક તો એ કે સાદા માણસો ખેતી કરી, ખેતીવાળા કે શાંતિથી કે રાજકારણ વાળો કે ઘેરે વાડીએ વયો જાય કે પાવડો લઈને પાણી વાળવા કે જા. તો ઓલો છોકરો કે બાપા કે તમે તો હાવ આવા નાવાય રહે કે બીકણ એટલે એકદમ બીકણ, કે આપણે કે કંઈક આગળ જઈએ આગળ નીકળી તો એ કે આપણે કે કંઈક ભવિષ્ય છે કે આપણે કે સાંજ સવારે કે વાડીએ કે પાણી વાળવા જ જવાનું, એમાં કે આપણું ભવિષ્ય નથી. એમ કરીને એટલી વાત કરીને છોકરો એમ કરીને વંડીએ ચડી ગયો. કે બાપા તમે થાવી કે આવા નાવા જ રાય કે તમે કે આમ નામ કર્યું એટલે કે આપણે આગળ ન આવ્યા કે હવે કે આપણે કંઈક કરીને કે આગળ આવવું છે એમ કરીને નીચે ઉતરવા ગયો ને તો નીચે ન ઉતરી ગયો, કારણ કે એ હતો 3.5 ફૂટનો આવું બાટકો. તેને બાપાને કે પપ્પા કે અહીંયા આવવું હોય કે મને કે નીચે ઉતારો. તેને પપ્પા કહે કે ત્યાંથી કે જમ્પ મારી જાય કે હું કે છે ને તને કે કેચ કરી લઉં. તો ઓલા ત્યાંથી જમ્પ કર્યું તેને બાપા ત્યાંથી સાઈડમાં હટી ગયા. તે પડ્યો અને માથામાં વાગ્યું, ઢીમચું થઈ ગયું, લોહીનું ટચ્યું નીકળી ગયું. તેને બાપા ઉપર ખારો કે બાપા કે તમે હાવ આવું ના હોય કે તમારી ઉપર કે ભરોસો જ ન કરાય કે હગા છોકરા ઉપર કે આમ કરો કે દગા કરો આવા કે તમને શરમ નથી આવતી કે તમારો દીકરો સવી કે હું તમે કે હાવ આવું કરો કે મારી ઉપર. તેને બાપા કે શાંતિ રાખ થોડીક વાર, કે શાંતિ હું રાખે કે હું પડ્યો એ કે મોઢામાંથી લોહી થોડુંક નીકળી ગયું, માથામાં વાગ્યું, ઢીમચો થઈ ગયું, ટચ્યો આવી ગયો અને કે તમે કહે છે કે શાંતિ રાખો ને જોશો. એનો બાપ કે શાંતિ રાખ, પહેલે કે મારી વાત સાંભળ. ઓલો કે બોલો હું એ કે આ કે કર્યું નહીં તારા હિત માટે હતું. એ કે આ કરવાનું કારણ એ કે ત્યાંથી કે તે જમ્પ માર્યો નહીં કે હટી જવાનું કારણ જ એ કે રાજકારણમાં ગયા પછી કે હગા બાપ ઉપર ભરોસો કરવો નહીં કે નકરી કે આવી હાલત થાય કે. તોલો એને બાપાના બે પગ પકડીને આમ પગે લાગે ને ખંભે પાવડો લઈને સીધો વાડી ભેતો જ થઈ જોઈએ કે બાપા કે આપણું કામ નહીં કે રાજકારણમાં રહેવા જોઈએ કે આપણે કે બધું માંડી વાળો કે નથી જવું ક્યાંય.